8 મનપાના પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે ત્યારે મેયર ડેપ્યુટી મેયર સહિતની જાહેરાત કરવામાં આવી છે। અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટનું નામ સામે આવ્યું છે તો અલગ અલગ નામોની જાહેરાત થઈ છે। 8 મનપાના જે પદાધિકારીઓ છે તેમના નામોની જાહેરાત થઈ છે। મેયર ડેપ્યુટી મેયર સહિતની જાહેરાત થઈ છે। तो સૌથી પહેલા અમદાવાદ શહેરની વાત કરી લઈએ તો મેયર હિતેશ બારોટનું નામ સામે આવ્યું છે। ડેપ્યુટી મેયર અંજુબેન શાહને બનાવવામાં આવ્યા છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલને બનાવવામાં આવ્યા છે। તો અમદાવાદના 3 નામો કે જેમાં અમદાવાદના સુકાનીઓના નામ સામે આવ્યા છે। નડિયાદ પર નજર કરીએ તો નડિયાદમાં મેયર તરીકે અશોક ધોરાજીયા, ડેપ્યુટી મેયર તરીકે કેયુરીબેન દેસાઈ, ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે। આ 3 નામોની જાહેરાત નડિયાદ ખાતે કરવામાં આવી છે। અલગ અલગ જે મનપાના સુકાનીઓ છે તેમના નામ સામે આવ્યા છે। ત્યારે હવે જામનગર પર નજર કરીએ તો જામનગરમાં મેયર તરીકે મોનિકા વ્યાસનું નામ સામે આવ્યું છે। ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેડના નામની જાહેરાત થઈ છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે ધીરેન મોનાણીના નામની જાહેરાત થઈ છે। તો જામનગરના 3 નામો સામે આવ્યા છે કે જેમના હાથમાં જામનગરની સુકાન સોંપવામાં આવી છે। અને હવે નજર કરીએ નડિયાદ પર। નડિયાદમાં મેયર કોણ તો મેયર મનીષ પટેલ છે। ત્યારબાદ ડેપ્યુટી મેયર તરીકે કલ્પેશ રાવળનું નામ સામે આવ્યું છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પરાગ બ્રહ્મભટ્ટનું નામ સામે આવ્યું છે। આ 3 નામોની જાહેરાત નડિયાદ ખાતે કરવામાં આવી છે। નડિયાદને મેયર મળ્યા છે મનીષ પટેલ મળ્યા છે। આ સાથે ડેપ્યુટી મેયર તરીકે કલ્પેશ રાવળનું નામ સામે આવ્યું છે। ત્યારે આ 3 નામોની જાહેરાત કરવામાં આવી છે। અલગ અલગ મનપાના જે સુકાનીઓ છે તેમના નામની આજે જાહેરાત થઈ છે। પોરબંદર પર હવે નજર કરીએ। પોરબંદરમાં મેયર કોણ તો સાગર મોદીનું નામ સામે આવ્યું છે। ડેપ્યુટી મેયર તરીકે મનીષ શિયાળના નામની જાહેરાત થઈ છે। તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે વિક્રમ ઓડેદરાના નામની જાહેરાત થઈ છે। તો પોરબંદરના 3 નામો સામે આવ્યા છે। મહેસાણા પર હવે નજર કરીએ તો મહેસાણામાં મેયર સોનલબેન ઓઝા, ત્યારે ડેપ્યુટી મેયર તરીકે રમેશ રાજપૂતનું નામ સામે આવ્યું। તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે દીપક પટેલને નિમવામાં આવ્યા છે। ત્યારે મહેસાણાના 3 નામો સામે આવ્યા છે કે જ્યાં મેયર તરીકે સોનલબેન ઓઝાનું નામ સામે આવ્યું છે। હવે ગાંધીધામ પર નજર કરીએ તો મેયર તરીકે દિવ્યાબેન નાથાણીની નિમણૂક કરવામાં આવી છે। ડેપ્યુટી મેયર તરીકે નવીન ઝરુનું નામ સામે આવ્યું છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે તેજસ શેઠના નામની જાહેરાત કરવામાં આવી છે। તો ગાંધીધામના 3 નામ કે જેની જાહેરાત કરવામાં આવી છે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નામોની જાહેરાત થઈ ચૂકી છે। તો મોરબીમાં હવે નજર કરીએ તો મોરબીમાં મેયર કોણ તો મેયર છે ઉત્તમ સુરાણી, ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ રાણપરાના નામની જાહેરાત થઈ છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે જયંતિ પડસુંબિયાના નામની જાહેરાત થઈ છે। તો મોરબીના 3 નામો મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નામોની જાહેરાત થઈ છે। એમાં મેયર તરીકે ઉત્તમ સુરાણીના નામની જાહેરાત થઈ છે। અમદાવાદના નવનિયુક્ત મેયરનો મોટો નિર્ણય સામે આવ્યો છે। અમદાવાદના મેયર હિતેશ બારોટની જાહેરાત કરવામાં આવી છે। મેયરને મળતી સુવિધાઓ હું નહીં લઉં તે પ્રકારની જાહેરાત તેમના દ્વારા કરવામાં આવી છે। મેયરની ગાડી હું નહીં વાપરું તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। તો હું મેયર બંગલામાં રહેવા નહીં જાઉં તેવી પણ જાહેરાત કરવામાં આવી છે। પ્રોટોકોલ મુજબ જરૂર પડશે તો જ ગાડીનો ઉપયોગ કરીશ। મેયરને મળતા કોઈ પણ પ્રકારના વાઉચર પણ સ્વીકારીશ નહીં તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે। આવનાર દિવસમાં મેયર તરીકેની જે સવલતો મળવાની છે, અહીંયા પ્રજા સમક્ષ રહેવા સિવાય, પ્રજાના ચા પાણી સિવાય અમદાવાદ શહેરનું મારા માટે કોર્પોરેશનની જે કોઈ સુવિધા મળે છે એ મારા માટે કોઈ કામની નથી। મારા ભગવાનની દયાથી, આપ બધાના મારા મા બાપની પુણ્યથી જે મારી જોડે વ્યવસ્થા છે એની કોર્પોરેશનની ગાડી પણ હું મારી પોતાની જ વાપરું છું। માન્ય નરેન્દ્રભાઈએ જે સૂચન કર્યું છે એ ઇલેક્ટ્રિક કાર જ હું વાપરીશ અને ઇલેક્ટ્રિક કાર સિવાય મારો પ્રવાસ નહીં હોય। અમદાવાદ શહેર માટે પ્રોટોકોલની દ્રષ્ટિએ જ્યારે જરૂર પડશે ત્યારે પ્રોટોકોલનું સાધન વાપરીશ। દિયોદર તાલુકા પંચાયતની સામાન્ય સભા પૂર્વે બનાસકાંઠામાં રાજકારણ ગરમાયું છે। ચૂંટણી અધિકારી તરીકે ડેપ્યુટી કલેક્ટર ડીએન કાછડની નિમણૂક સામે કોંગ્રેસે સખત વિરોધ નોંધાવ્યો છે। તો કોંગ્રેસનો આક્ષેપ છે કે ડીએન કાછડ પક્ષપાતી વલણ ધરાવે છે અને તેમના હેઠળ નિષ્પક્ષ નિર્ણય શક્ય નથી। નોંધનીય છે કે ગત 25 મેના રોજ ડીએન કાછડે કોંગ્રેસ કાર્યકરો સામે એફઆઈઆર નોંધાવી હતી। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ તેમજ ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટરને લેખિત રજૂઆત કરીને સામાન્ય સભા માટે અન્ય અધિકારીની નિમણૂક કરવાની માંગ કરી છે।
તો ડીએન કાછડિયાને લઈને વિવાદ વકર્યો છે અને તેમના દ્વારા અગાઉ પહેલા કોંગ્રેસના કાર્યકરો સમક્ષ એફઆઈઆર નોંધવામાં આવી હતી અને ત્યારબાદથી જ આ વિવાદ વકર્યો છે. તો ડીએન કાછડની નિમણૂકને લઈને આ વિરોધ જોવા મળી રહ્યો છે અને કોંગ્રેસના કાર્યકરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પેટા ચૂંટણીમાં વિજેતા બન્યા બાદ ઉમરેઠ વિધાનસભા બેઠકના ધારાસભ્ય હર્ષદ પરમારે ગાંધીનગર વિધાનસભા ખાતે વિધિવત રીતે શપથ ગ્રહણ કર્યા છે. આ શપથવિધિ સમારોહ માટે તેઓ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની ચેમ્બરમાં પહોંચ્યા હતા, જ્યાં તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને ઋષિકેશ પટેલ ઉપરાંત રાજ્યકક્ષાના મંત્રીઓ પ્રવીણ માળી અને કૌશિક વેકરિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કુખ્યાત આરોપી ધમા બારડ સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક ફરિયાદ નોંધી. ધમા બારડે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીની પિસ્ટલ ઝૂંટવાનો પ્રયાસ કરી ઝપાઝપી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો સાયન્સ સિટી રોડ પરથી ઝડપાયો છે નાસ્તો આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ગંભીર ગુનામાં ફરાર હતો. તો આરોપીને હોટલ ટેરાઝોમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ આરોપીને લઈ જતી વખતે ઓક્સિજન પાર્ક નજીક હુમલો થતા ફાયરિંગ કરવું પડ્યું હતું. ફાયરિંગમાં આરોપીના ડાબા પગમાં વાગી ગોળી. તો ગોળી વાગતા હાલ સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં આરોપી વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધાયો છે. ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમાચારમાં આગળ વાત કરીશું સિંહ પર રોગનો ખતરો તેના વિશે. ગુજરાતમાં 5 સિંહના મોતથી ખળભળાટ મચી ગયો છે. ગીરના એશિયાટિક સિંહો પર ફરી બેબેસિયાનો ખતરો છે અને 2 સિંહ બાળના મોત બેબેસિયા રોગથી થયા છે તેવું વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. તો બાળ સિંહમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી અસર થઈ છે, ત્યારે 2 સિંહ બાળના મોત જુદા જુદા વિસ્તારમાં થયાનો દાવો છે. એક સિંહ બાળનું મોત ઇનફાઇટમાં થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો 2 સિંહના મોત કુદરતી રીતે થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બેબેસિયા રોગને લઈને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તો સિંહના તમામ ગ્રુપ પર વન વિભાગની નજર રાખવામાં આવી રહી છે. વન વિભાગનો સ્ટાફ સતત નજર રાખી રહ્યો છે. જે બાળ સિંહના મોત થયા છે તેની સાથેના ગ્રુપના સેમ્પલ લીધા છે. તો આ ગ્રુપમાં કોઈ ગંભીરતા જેવું જણાયું નથી. ગીર પશ્ચિમ અને ગીર પૂર્વના સરહદી વિસ્તારોમાં ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. વન વિભાગે સમગ્ર ગીર વિસ્તારમાં સઘન મોનિટરિંગ શરૂ કર્યું છે. તો બીજી તરફ વન વિભાગ પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. રોગચાળો આગળ વધતો અટકાવવા પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. રેસ્ક્યુ અને ઓબ્ઝર્વેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. સિંહોની તબીબી તપાસ પણ કરવામાં આવી રહી છે. અશક્ત અને નબળા દેખાતા સિંહોની તપાસ કરવામાં આવી રહી છે. આ વખતે પણ એવું કોઈ પર્ટિક્યુલર ગ્રુપમાં બધા સંક્રમિત હોય એવું કંઈ જણાયું નથી અને 2 સિંહ બાળના જે મૃત્યુ થયા છે એની ઇમ્યુનિટી બહુ ઓછી હોય છે, એટલે એ સૌથી પહેલાં એમાં વધારે પ્રોબ્લેમ થાય છે. તો 2 સિંહ બાળ અને એ પણ જુદા જુદા વિસ્તારમાં એનું મૃત્યુ થયું છે. તો એવું કંઈ અસાધારણ એમાં નથી. અને અન્ય જે એક સિંહ બાળનું મૃત્યુ થયું છે એ ઇનફાઇટિંગમાં થયું છે અને 2 મોટાનું પણ કુદરતી રીતે મૃત્યુ થયું છે. તો એવું કોઈ મોટા લક્ષણો હોય અને અમારી નિગરાની એના ઉપર કન્ટિન્યુઅસ ચાલુ જ છે. આ જે છે બહુ સામાન્ય